મિત્રો, ભાવભર્યું સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો, ભાઈઓ તથા બહેનો, વિડીયો ચાલુ કરું તે પહેલાં આપણે આ નવી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. સાંજના 5 વાગ્યા હતા. સ્કૂલમાં રજાનો બેલ વાગ્યો. બધા જ વિદ્યાર્થીઓ ઘર તરફ દોડી મૂકી હસી મજાક કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. પણ એ જ છોકરી ધીમેથી ઉદાસ મોઢે ઘર તરફ જઈ રહી હતી. કોણ જાણે આ 8 વર્ષની છોકરીને શું પરેશાની હશે. છેલ્લા કેટલાક દિવસથી એ પરેશાન હતી. કોઈને કંઈ કહેતી નહીં હતી. અંદરને અંદર મૂંઝાતી હતી. કોણ જાણે આટલી સી ઉંમરે એ સાથે શું થયું હશે. જે મૂંઝાયેલી હતી તેની મમ્મી પપ્પાના લગ્નના 7 વર્ષ પછી તેનો જન્મ થયો હતો. એકને એક દીકરી હતી. તેના જન્મ વખતે તેના ઘરમાં એક ખુશી છવાઈ હતી અને ઘરમાં 7 વર્ષ પછી લક્ષ્મીનો જન્મ થયો હતો. તે જ વખતે પરિવારના એક મિજબાની રાખી હતી, જેમાં સગા સંબંધીઓ, આડોશીઓ, પાડોશીઓ અને પાર્ટી શોભા વધારવામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. નાનકડી છોકરી ઘણીવાર બધી ખુશીઓ લઈને આવી હતી, તેથી તેનું નામ ખુશી રાખવામાં આવ્યું. તેના પપ્પા કિશન શિક્ષક હતા. તેની મમ્મી જ્યોતિ નર્સ હતી. ખુશીના જન્મ વખતે તે 6ઠીમાં ભણતી હતી. પાર્ટી પૂર્ણ થયા પછી બધા જ પોતપોતાના ઘરે જવા નીકળ્યા. એ પછી 8 વર્ષની તો ખુશીથી નીકળ્યા. પણ હમણાં છેલ્લા કેટલાક દિવસ સુધી ખુશી મૂંઝાયેલી હતી. શાળામાંથી બહાર નીકળતી તે પોતપોતાની સાયકલ પાસે પહોંચી. નસીબે સાયકલમાં પણ પંચર થયેલું. તે સાયકલ લઈને ધીમે ધીમે ઘર તરફ આગળ વધી. એ 8 વર્ષની ખુશીના મનમાં વિચારો વાતચીત કરી રહ્યા હતા. તે પોતાની જાત સાથે મનોમંથન કરી રહી હતી. તે વિચારી રહી હતી કે ઘરે શું થઈ રહ્યું હશે. બધું ઠીક તો હશે ને? પપ્પાનો ગુસ્સો ઠંડો થયો હશે કે નહીં? મારી મમ્મી મને મૂકીને ક્યારેય ગઈ તો નહીં હોય ને? મમ્મી પપ્પા એકબીજાને બોલતા તો હશે ને? આવા અનેક ખટપટા પ્રશ્નો સાથે ઘરના ઘરે પહોંચી. દોસ્તો, જલ્દીથી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઘરની ડોરબેલ વગાડીને સ્વિચ પ્રેસ કરી શકે એટલું હજુ મોટી ન હતી, એટલે તેને દરવાજાથી કુંડીને 2-4 વખત ખડખડાવી અને અવાજ આવ્યો અને બારણું ખોલ્યું. સામે દાદી જોઈને ખુશીને અંદર જતી રહી. બૂટ કાઢી, બેગ પોતાની જગ્યાએ રાખી, યુનિફોર્મ ચેન્જ કરી, હાથ પગ ધોયા અને મમ્મી પપ્પાને ઘરમાં શોધતી રહી. એ બંને દેખાયા નહીં એટલે થોડી ગભરાઈ ગઈ. તેણે દાદીને પૂછ્યું, મમ્મી પપ્પા ક્યાં છે દાદી? એ ખુશીથી માસૂમ મોઢું જોઈને કહ્યું, દીકરા, એ બંને બજારમાં ગયા છે, હમણાં જ આવશે. ખુશીને થોડી શાંતિ થઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ કામથી ગયા હશે. તે થોડી ચિંતામુક્ત બની. પોતાના સ્કૂલના હોમવર્કમાં લાગી ગઈ. જેણે જાણ ન હતી કે દાદુ ખોટું બોલ્યા છે. મિત્રો, હકીકત તો સવારથી જ બંને ઘરના હતા. બંને જણા પોતાની ડ્યુટીમાં છૂટી લઈને ઘરે જ હતા. પણ બંને સવારમાં 11 વાગ્યાથી ઘરેથી નીકળીને કોર્ટમાં ગયા હતા. ત્યારે સાંજના 5:45 વાગ્યા છે, પણ હજુ સુધી બંને પાછા ઘરે નહોતા આવ્યા. આ વાત પણ કિશનની માને હેરાન કરી રહી હતી. આજુબાજુ કિશન અને જ્યોતિ બંને કોર્ટમાં હતા. ત્યારે તેમણે જ્યોતિમાં મમ્મીને કોલ કરીને ત્યારે જ્યોતિએ જણાવ્યું કે તેઓ હાલ કોર્ટમાં છે. જ્યોતિના મમ્મી થોડા ગભરાયા. તેમણે જ્યોતિને કહ્યું કે કોર્ટથી નીકળો એટલે ઘરે આવજો. બપોરના સમયે 1 વાગે તેઓ કોર્ટથી નીકળ્યા અને જ્યોતિના મમ્મીના ઘરે ગયા. જ્યોતિના મમ્મી તેમની રાહ જોઈને બેઠા હતા. તેમણે જ્યોતિ અને કિશનને જમવાનું કહ્યું, પણ બંનેમાંથી કોઈએ જમ્યું નહીં. કિશનનો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો. જ્યોતિ પણ ગભરાયેલી હતી. એ બધું ચૂપચાપ જોઈ રહી હતી. એને સિવાય જ્યોતિ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જ્યોતિના મમ્મીએ બંને વચ્ચે ઊભી થયેલી નારાજગીનું કારણ પૂછ્યું. કિશને ખીચાયેલા સ્વરે બોલ્યો, તમારી દીકરીને જ પૂછો, આજકાલ તે પોતાની રીતે નિર્ણય લેવા લાગી છે. એણે જ પૂછ્યું કે શું મજબૂરી આવી છે. એણે આવું પગલું ભરવું પડ્યું. એણે આ ભૂલ કરેલી વખત નથી કરી. આ અનેક વખત એક ભૂલને એક વખત કરી ચૂકી છે. તો પૂછો, કંઈક સમજાવો. પણ જ્યોતિની માએ શાંતિની અને પ્રેમની જ્યોતિની સામે જોઈને પૂછ્યું કે શું થયું છે દીકરીએ? એવી રીતે ગુસ્સે શું ભૂલ કરી છે? કિશન આટલા ગુસ્સે થયા છે? તમને કોર્ટમાં ધક્કો પડ્યો છે? એવી રીતે શું મુસીબત આવી છે? જ્યોતિ આંસુ ભરેલી આંખોમાંથી તે જોઈ રહી છે. કંઈ બોલી ન શકી. માં જ્યોતિએ કહે છે કે બેટા, રડીશ નહીં.
જ્યારે થયું છે બધું શાંતિથી જણાવે ત્યારે જ્યોતિ ગળપડા અવાજે બોલી, માં, હું અને કિશન છૂટાછેડા માટે કોર્ટમાં ગયા હતા. આ સાંભળીને જ્યોતિની માને ચાટકો લાગ્યો. તે ગભરાઈ ગઈ અને થોડી જ વાર પછી બોલી ન શકી. તે તણાવમાં આવી ગઈ અને નકારાત્મક વિચાર કરવા લાગી. ફરીથી ગભરાયેલા અવાજે જ્યોતિની માએ કહ્યું, આવું ન કર દીકરા, આવું કરવા પાછળ શું કારણ હોઈ શકે? જ્યોતિ રહી નહીં. કિશન હજુ પણ ગુસ્સામાં હતો અને પૂછ્યો કરતી કે શું પ્રોબ્લેમ થઈ છે. ત્યારે જ્યોતિની માએ ચૂપી તોડી અને માને બધી જ વાત હકીકતમાં સંભળાવી. 15 દિવસ પહેલાંની વાત છે. ત્યારે કિશન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સાથે 5 દિવસના પ્રવાસમાં ગયા હતા. તે દિવસોમાં હું અને મારી ડ્યુટી પર 8 વાગે નીકળી જતી. તે દિવસોમાં મને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા. મને ત્યારે સમજણ થઈ કે હું એક તરફ ખુશી હતી અને બીજી બાજુ એક અજીબ ગભરાટ હતી. અજાણી દુઃખ મને ખૂબ જ હેરાન કરી રહ્યું હતું. મેં મેકઅપ કરાવેલું અને અનિચ્છે મારું બાદ કરાવ્યું. વાત એ ઘરમાં કોઈ જાણને ન હતી. કિશનને પણ નહીં. દોસ્તોની કહાની છેલ્લા સુધી જોજો. તો મિત્રો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરંતુ મારા નસીબ મારી સાથે રમત રમી રહ્યા હતા. પહેલાં તો 7 વર્ષ સુધી મને નિશાંત રાખી અને પછી એક દીકરી આપી તો બીજા સંતાન થવાની ખુશી છીનવી લીધી. જ્યારે મારા દીકરી ખુશીનો જન્મ થયો ત્યારે પછી અચૂક મહિના બાદ ડૉક્ટરે જણાવ્યું કે હવે જો તમને બાળક હશે તો તે દિવ્યાંગ થશે. તેથી મેં આ વખતે આ 3 કરાવ્યું. 3 વર્ષ પહેલાં પણ મેં આવું જ કર્યું હતું. 3 વર્ષ ડૉક્ટરે જ્યારે કિશનને જણાવ્યું કે આવી વખતે ડૉક્ટરે કહ્યું કે તે જાણ ન કરે તે છતાં કિશનને એની સાથે જાણ થઈ ગઈ. તેઓ મારી ફાલ જોઈ ગયા અને ચૂપ થઈ હતી. અત્યારે પણ હું એમને કહી ન શકી. આ કારણે હું મારી વચ્ચે ઝઘડ થયો. અમારી વાતચીત બંધ થઈ ગઈ અને નારાજગી વધી ગઈ. આમ છેલ્લા 15 દિવસની આ વાત છે. અહીંયા સુધી પહોંચી ગઈ છે. આ બધું સાંભળીને કિશન અને જ્યોતિમાં હેરાન રહી ગયા. તેમણે કહ્યું કે જો આ જ પ્રોબ્લેમ હતી તો પહેલાં જ જાણ કરી દેવાય ને. જેવી આવી ગેરસમજ ન થાય તો જ્યોતિ બેબી બોલી, કેવી રીતે કહી શકું? છતાં કિશને મને આ વાતની જાણ કરવાની ઘણી કોશિશ પણ કરી ન હતી. ના, અને આ બધું કહી તોય પણ શું કહું? આ બધું કેવી રીતે કહી શકું? ખુશીને આ વાતથી તમે આટલા ખુશી છો તો આવનારા તારા બીજા બાળક ખુશી કેવી રીતે છીનવી શકું? તમે બધા પૂછશો ત્યારે જાણ હોવા છતાં તમને કેવી રીતે દુઃખ આપું? હું તમને ઉદાસ ન કરી શકું. બાકી તમને જાણ ન હતી કે તમને કંઈ કહ્યું નહીં હતી. મારી મોટી ભૂલ છે. તેના માટે હું દિલગીર છું. મને માફ કરી દો કિશન. કિશન બોલ્યા, બસ જ્યોતિ, બસ આટલું બોલી. મને શરમાવીશ નહીં. મને કંઈ જાણ ન હોય. મેં તારી સાથે અન્યાય કર્યો છું. હું તારો ગુનેગાર છું. તું મને માફ કરી દે. અને ભૂલ કરી છે. હું તરત જ સમજી શક્યો અને ગુસ્સામાં નિર્ણય લેવા ગયો. મને માફ કરી દો. હું લગ્નના 7 વચનમાં પણ નિભાવી ના શક્યો. લગ્નના પવિત્ર બંધનને પણ હું ના સમજી શક્યો. છૂટાછેડાની વાત કરીને માફ કરો જ્યોતિ. હવે તું મને સજા આપીશ તે મને મંજૂર છે. કિશને બહુ જ અફસોસ થઈ રહ્યો હતો અને જ્યોતિ માફી માંગી રહી હતી. છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો હતો. 7 વાગવા આવ્યા હતા અને ખુશી પોતાનું હોમવર્ક પૂરી કરીને ટીવી જોઈ રહી હતી. દોસ્તો, વિડીયોને લાઈક કરી દેજો અને છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વીટ આવી છે. દાદી પણ તેની સાથે જ બેઠા છે. તેઓ બંને કિશન અને જ્યોતિની રાહ જોઈ રહ્યા હતા. ખુશી મનોમન વિચારી રહી હતી કે મમ્મી પપ્પા હજુ બજારમાંથી આવ્યા ન હતા. પપ્પાનો ઝઘડો પૂરો થયો હશે કે નહીં? એકબીજાને બોલતા હશે કે નહીં? ખુશી આટલા વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે જ લેન્ડલાઇનમાંથી ફોનની રિંગ વાગી. દાદીએ કોલ ઉપાડ્યો તો સામેથી કિશન બોલી રહ્યો હતો. તેને જણાવ્યું કે આજ રાત તેઓ જ્યોતિના મમ્મીના ઘરે રોકાશે અને આવતીકાલે પાછા આવશે. દાદીએ સારું કહ્યું ને કિશને ખુશીની દાદીને જણાવ્યું કે સ્કૂલમાંથી આવી હોમવર્ક કરી અને ટીવી જોઈ રહી છે. કિશને જણાવ્યું કે ખુશીનું ધ્યાન રાખજો અને કાલે અમે આવી જઈશું. દાદીએ હા પાડીને ફોન રાખ્યો. દાદીએ ખુશીને જણાવ્યું કે જ્યોતિ અને કિશન નાનીના ઘરે રોકાણા છે. આવતીકાલે આવી જશે. ખુશી દાદીને જોતી રહીને કંઈ બોલી નહીં. પૂજા કરવા માટે ઘરના મંદિર તરફ ગયા. ખુશી ટીવી જોતા જોતા વિચારોમાં ખોવાયેલી હતી.
તેના મનમાં બસ મમ્મી પપ્પાના ઝઘડાને જ વિચાર ચાલી રહ્યા હતા. તેને વિચાર આવ્યો કે મમ્મી પપ્પા તો ભૂલી ગયા છે કે 2 દિવસમાં મારો જન્મદિવસ છે. કાશ આ બંને પોતાનો ઝઘડો ભૂલી મારી તરફ જોવે. છેલ્લા કેટલાક દિવસોથી મને સમય નથી આપી શકતા. તો મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. એટલામાં ફરી ફોનની રિંગ વાગી અને દોસ્તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. દાદીએ મંદિરમાંથી બૂમ પાડીને કહ્યું, ખુશી બેટા, જુઓ કોનો ફોન છે? ખુશી બોલી, હા દાદી. ખુશી દોડતી ગઈ અને કોલ ઉપાડ્યો. સામેથી કોઈ માણસનો અવાજ ના આવ્યો. હેલો, કિશનભાઈ છે. ખુશીનો જવાબ આપતા, તેઓ હાલ ઘરે નથી. તમને કોઈ સંદેશો આપવાનો હોય તો જણાવો, હું તમને જણાવી દઈશ. સામેથી બોલ્યા, બેટા હું એડવોકેટ છું, નિખિલ સોલંકી બોલી રહ્યો છું. હું આજે સવારમાં કિશન અને જ્યોતિના છૂટાછેડા માટે આવેલો હતો. તેમના પેપર તૈયાર કરવાના છે. શું છે આ બાબતે થોડી વાત કરવી હતી. કિશનભાઈ આવે તો વાત કરાવજો ને. ખુશી કંઈ બોલ્યા વિના ફોન રાખી દીધો. આ બધું સાંભળીને ખુશીને ઝટકો લાગ્યો કે સહન ન કરી શકે. એ રડવા લાગી અને કંઈ બોલે તે જણાવ્યા વગર સૂઈ ગઈ. રાત્રે જ્યોતિ અને કિશન પણ જ્યોતિના પિયરમાં રોકાયેલા હતા. બીજા દિવસે જ્યોતિ અને કિશન ત્યાંથી જ પોતાની જોબ માટે નીકળી જાય છે. ખુશી પણ સવારનો ચા પીને દાદી સાથે બાજુમાં મંદિરે ગઈ. ઘરે આવીને સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ. સ્કૂલે ગઈ. બપોરના 2 વાગ્યા. જ્યોતિ અને કિશન ઘરે આવ્યા. તેઓ જમીને બેઠા હતા અને કિશન થાકી ગયા હતા હોવાથી થોડીવાર આરામ કરે છે અને જ્યોતિ ઘરમાં કામ કરે છે. ત્યાં સુધીમાં 4:30 વાગે છે. જ્યોતિ કામ કરીને ફ્રી થાય છે. વિચારે છે કે આજે પોતે જઈને શું ખુશીને લઈ આવ્યા છે, કારણ કે સાયકલ પંચર હોવાથી ઘરે પડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ખુશીને લાડ પણ નથી કર્યો. આજ પોતે જઈને લઈ આવું છું. આવો જ જ્યોતિ સ્કૂલે જવાના નીકળી છે. 5 વાગ્યા સુધી સ્કૂલે પહોંચી જાય છે અને ખુશીને જાણ નથી હોતી કે તેના મમ્મી પપ્પા લેવા આવે છે. તે ગઈકાલની વધુ ડિપ્રેસ છે. ગઈકાલની જેમ તે ઘંટ વાગ્યા બધા જ વિદ્યાર્થીઓ મસ્તી કરતાં કરતાં બહાર આવ્યા. ખુશી ચિંતિત હોવાની બહાર આવી અને ખુશીનું મોઢું વધારે ઉદાસ લાગતું હતું. આજે જ્યોતિ થોડી ગભરાઈ ગઈ હતી. તેને થયું કે ખુશી એટલી ઉદાસ કેમ છે. જ્યોતિને ખુશીની તરફ બોલાવી એક પ્રેમભર્યું સ્મિત આપ્યું અને ગળાથી લગાવીને કહ્યું, બેટા ચાલો બેટા, આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. ખુશી કંઈ જ બોલી નહીં અને ચૂપચાપ મમ્મી સાથે આઈસ્ક્રીમ ખાવા ગઈ. ત્યાં પણ તે ચૂપ રહી, કંઈ બોલી જ નહીં. તેણે બંને ઘરે આવી ગયા. તેમ છતાં ખુશી કોઈ પણ બોલી જ નહીં. મમ્મીએ પણ કંઈ કહ્યું નહીં. ઘરે પહોંચતા 6 વાગી ગયા. ત્યાં કિશન ટીવી જોઈ રહ્યો હતો અને ખુશી આવતા જ ખુશ થઈ ગયો અને બોલ્યો. ખુશીને પાસે બોલાવી ગળે લગાવી ચોકલેટ આપી. ખુશી ચોકલેટ લઈને રૂમમાં જતી રહી. યુનિફોર્મ ચેન્જ કરી અને હોમવર્ક કરવા બેસી ગઈ. 8 વાગ્યા. જ્યોતિ રસોઈમાં ગઈ અને ખુશી પોતાનું કામ કરી રહી હતી. એને યાદ આવ્યું કે આવતીકાલે મારો જન્મદિવસ છે. મમ્મી પપ્પાને યાદ પણ નહીં હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વર્ષોમાં તો મારા જન્મદિવસની તૈયારી 10-15 દિવસ પહેલાં કરતા. આ વખતે તો આવતીકાલે જ મારો જન્મદિવસ છે અને તે પણ તેઓ ભૂલી ગયા છે. આવા વિચારો કરતાં કરતાં ખુશીની આંખ લાગી ગઈ. થોડી જ લક્ષણોમાં જ્યોતિ જમવા માટે ખુશીને લેવા માટે ખુશી થાકી ગઈ હોવાથી ઉઠી નહીં. આજે પણ ભૂખ્યા પેટે સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે ઉઠીને ફ્રેશ થઈ રસોડામાં ગઈ ત્યારે મમ્મી હોસ્પિટલ અને પપ્પા સ્કૂલ ચાલ્યા ગયા હતા. દાદી ઘરે હતા. તેમણે ખુશીને બર્થડેની શુભેચ્છા આપી અને ખૂબ જ વહાલ કર્યો. ખુશીને દાદીએ કહ્યું, દાદી ભૂખ લાગી છે. દાદીએ ખુશીને નાસ્તો કરાવ્યો અને પછી તે મંદિરે ગયા. બંને બગીચામાં ફરતા ફરતા ગયા અને સ્કૂલનો સમય થઈ ગયો. પાછા આવ્યા ત્યારે ખુશી તૈયાર થઈ અને સ્કૂલ જવા નીકળી. આજે ખુશીનો જન્મદિન હોવાથી તેને કલરફુલ ડ્રેસ પહેરી હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી. એકદમ નાનકડી એન્જલ જેવી. આજનો દિવસ સ્કૂલમાં પણ ખુશીને ઘણી શુભેચ્છાઓ મળી. ફક્ત મમ્મી પપ્પાએ જ બર્થડે વિશ નહોતો કર્યો. પૂરા દિવસ દરમિયાન મમ્મી પપ્પાએ જ યાદ રહ્યું. આજનો દિવસ પણ વીતી ગયો. સાંજ થઈ ગઈ. તે જ રીતે સાયકલ પર ઘરે જઈ રહી હતી. ઘરે પહોંચી ત્યારે તેની આંખો ખુલ્લી થઈ ગઈ હતી. જ્યોતિ અને કિશન જન્મદિવસની પાર્ટી રાખેલી હતી. ઘણા બધા મહેમાનો બોલાવેલા. બધાને ખુશીની ખૂબ જ શુભેચ્છાઓ આપી.
ખુશી રૂમમાં જઈ કપડાં ચેન્જ કરી આવી. મમ્મી પપ્પા લાગી આગેલા ગુલાબી રંગના કોફમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મમ્મીએ પોતાની સાથે ખુશીને તૈયાર કરી હતી. ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે જાણે સ્વર્ગની નાનકડી પરી જેવા મનમાં કોઈ મેલ ન હોય એવો એકદમ સાફ દિલ ખુશીથી નજર ન લાગે તે માટે જ્યોતિએ ખુશીની આંજણનો ટીકો કરી દીધો. ખુશીની આંખો ભરાઈ આવી પણ તે રડી નહીં. તેણે મમ્મી સાથે પાર્ટીમાં ગઈ. ખુશીએ કેક કટિંગ કર્યું. બધાને ખુશીમાં કંઈક અલગ અવનવી ભેટ આપી. જન્મદિવસની ખુશી માટે અલગ જ રહ્યું હતું. પણ ખુશી હમણાં જ ઘણી ખુશ હતી અને તેના મમ્મી પપ્પાએ ખુશીને પૂછ્યું કે બેટા બોલ બેટા શું ભેટ જોઈએ છે? ખુશી બોલી મમ્મી પપ્પા મને ભેટ જોઈએ છે. એ ભેટ જો તમે મને આપશો તો એ દુનિયાની સૌથી બેસ્ટ ભેટ હશે. દોસ્તો ભેટ શું હશે એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. યાર તમે પછી તો મને ક્યારેય કોઈ પણ ગિફ્ટ નહીં આપો તો પણ ચાલશે. જેમાં હું માંગુ છું બસ આટલો, જ્યોતિ અને કિશન. અરે બેટા માંગ તો સહી, બોલ શું જોઈએ છે? તને જે જોઈએ એ બોલ, હું તમને આપીશ. દીકરા ખુશ ગળગળા અવાજે બોલી. પપ્પા પ્લીઝ તમે ક્યારેય અલગ નહીં થવા દઉં. હું તમારા વગર અધૂરી છું. હંમેશા મારા સાથે રહેજો પ્લીઝ. છૂટાછેડા ના આપશો. જો તમને આવું કરશો તો હું કોની સાથે રહીશ? મારે કોની એકની સાથે નથી રહેવાનું. મારે તમારા બંને સાથે રહેવાનું છે. મમ્મી હું તમારા વગર નહીં રહી શકું. પપ્પા તમારા વગર નહીં રહી શકું. આ સાંભળી જ્યોતિ અને કિશનને ઝટકો લાગ્યો. એમને થયું કે આ બધી વાતની ખુશીને કેવી રીતે જાણ થઈ. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. કિશને કહ્યું બેટા અમે ક્યારેય અલગ થવાના હશે તે હંમેશા તારી સાથે જ રહેવાના છીએ. તમે આવું બધું કોણે કીધું? ખુશીને જણાવ્યું કે 2 દિવસ પહેલાં વકીલ અંકલનો કોલ હતો. તેમણે આ વાત કરી અને કિશને જણાવ્યું કે બેટા હું કંઈ નથી, વકીલ અંકલને કંઈ ભૂલી ગઈ છે અને જો તમે તમારી સાથે જ આ છીએ ને, પ્રોમિસ આગળ પણ તારી સાથે જ રહીશું પણ આગળ જ નહીં થઈએ. ખુશી બહુ ખુશ થઈ. કહ્યા એ મારી લાઈફની બેસ્ટ ગિફ્ટ છે. હું ક્યારેય ખોવા નથી માંગતી. ખુશી ખુશી થઈને જ્યોતિ અને કિશને ગળે લાગી. જ્યોતિ અને કિશને કહ્યું દીકરા ચિંતા ન કરતી, હવે અમે ક્યારેય નહીં ઝઘડીએ. અને હંમેશા તારી સાથે જ છીએ. એમ કહીને એક દીકરી ને દીકરો જો અમારો હતો તમને ખોઈશ તમે શું મેળવવાના? તારી ખુશીમાં જ તારી ખુશી છે. ખુશ તો હમણાં ખુશ બેટા. ખુશીએ જ્યોતિ અને કિશન બંને સાથે સ્મિત કર્યું અને ફરી ગળે લાગી. એની સાથે ત્રણેય આંખોમાં ખુશીના આંસુ વહી ગયા. ઘર તૂટતું બચી ગયું. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ લખજો. લખવું હોય જલ્દી લખી દો મિત્રો. વડીલો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. તો છેલ્લી વાર કહું છું મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા.